सद्धम्म मुनिराजस शृण्वन्तु सद्गमोक्षदं धम्म श्रवणकालो अयं भदन्ता धम्म श्रवणकालो अयं भदन्ता परित श्रवणकालो 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 अयं भदन्ता To accelerate the wheel of Dhamma, subscribe the channel and press the bell icon. Arhatu Samma Sambuddhassa Namo Tassa Bhagavato Arhatu Samma Sambuddhassa। महाकारुणिक भगवान तथागत सम्यक संबुद्ध को तीवार अभिवादन। हमारे सबके आदर्श बोधिसत्व, भारत रत्न, सिंबल ऑफ नॉलेज, जिनके धम्म के कारवां को हम आगे बढ़ा रहे और यहाँ उपस्थित आप सब श्रद्धावान उपासक एवं उपासिका। ગુજરાતી આદત પડી ગઈ છે આપણે ભગવાન તથાગત સમ્યક સંબુદ્ધનો ધમ્મ આપણને આપ્યો છે ને, તો એના ગ્રંથોનું નામ શું છે? ત્રિપિટક। ત્રિપિટકના 3 ગ્રંથો, વિનય પીટક, સુત્ત પીટક અને અભિધમ્મ પીટક। વિનય પીટક છે એ બધું ભિક્ષુ સંઘ છે, ભિક્ષુ હોય એના આચાર સંહિતા છે। સુત્ત પીટક છે એ સામાન્ય વર્ગ માટે છે, અને અભિધમ્મ પીટક છે એ જે સાધનામાં પરિપક્વ થાય, જે સાધનાના જે પ્રયત્ન કરે છે વિપસના આનાપાનસતિ, એની માટે બહુ ઊંડું જ્ઞાન એમાં દેવામાં આવ્યું છે। તો આ 3 ગ્રંથ છે આપણા બુદ્ધ ધર્મમાં, અને એમાં સૌથી જો જે આપણો એમ કહેવાય કે મુખ્ય ગ્રંથ કયો, તો કયો કહેવાય? ધમ્મપદ કહેવાય। ધમ્મપદ છે એ આપણા બુદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ છે, અને એ ખુદ્દક નિકાયનો એક હિસ્સો છે। ખુદ્દક નિકાય, તમારે શું કહેવું છે? બેટા બેસી જાઓ, કોઈ વચમાં ડિસ્ટર્બ નહીં કરો। હા, તો એ ભગવાન બુદ્ધે આપણને જે ધમ્મ આપ્યો છે, અને બાબા સાહેબે આપણને આપણને જે આપ્યો એમનો આપણા ઉપર એમનો બહુ મોટો ઉપકાર છે। તો આપણે એમ ભગવાન બુદ્ધનો ધમ્મ છે ને એ પરિયત્તિ, પટિપત્તિ અને પટિવેદ એના ઉપર ચાલે, ટીપોઈ ઉપર ચાલે। પરિયત્તિ માની આપણે ધમ્મનું અધ્યયન કરીએ। આપણે ધર્મનું અધ્યયન તો મને નથી કરતા હોય કે મને ખ્યાલ નહીં, કરણીય મેત્ત સૂત્રથી કેટલા પરિચિત છે કરણીય મેત્ત સૂત્રથી નહીં? તો જો આપને કહું, ભગવાન બુદ્ધના શાસ્ત્રમાં છે ને અમુક સૂત્ર છે, જેમ કે કરણીય મેત્ત સૂત્ર છે ને એ that is the heart of the Buddhism। કર્ણ્ય મેત્ત સૂત્ર એવું છે ને કે જે તમે અગર બુદ્ધિસ્ટ છો તો તમને કર્ણ્ય મેત્ત સૂત્ર તમને પરિચિત હોવા જોઈએ। કર્ણ્ય મેત્ત સૂત્ર તમે કોઈ પણ બુદ્ધિસ્ટ કન્ટ્રીમાં જશો ને તો ત્યાં કર્ણ્ય મેત્ત સૂત્ર દરેક ઉપાસક ઉપાસિકા, ભિક્ષુ ભિક્ષુણીઓ, નાના બાળકોને પણ એ કંઠસ્થ હોય। તો આપણે બધાએ છે ને અમુક સૂત્રનું હંમેશા એ કંઠસ્થ કરવા જોઈએ। તો કર્ણ્ય મેત્ત સૂત્ર છે, પછી મહામંગલ સૂત્રથી તો પરિચિત હશો બધા, લગભગ તો પરિચિત હશો, પણ એ આવડતું તો નહીં હોય, મને એવું લાગે છે। તો આવા અમુક સૂત્ર છે ને એ સુત્ત પીટકનો હિસ્સો છે, બરાબર? તો સુત્ત પીટક છે એની અંદર આવા બધા, અને ખાસ કરીને સુત્ત નિપાત છે, સુત્ત નિપાતમાં આવા બધા સૂત્રો આવે છે। તો એ ભગવાન બુદ્ધનો ધર્મ આપણે અધ્યયન કરીએ, અધ્યયન માની ધર્મનું આપણે અધ્યયન કરીએ ને તો આપણને
ખ્યાલ આવે કે આપણી જે લાઈફસ્ટાઈલ છે એ કેવી હોવી જોઈએ, ને આપણી જીવનચર્યા છે એ નક્કી થાય કે આપણી જીવનચર્યા. ભગવાન બુદ્ધનો ધર્મ છે એ આર્ટ ઓફ લિવિંગ શીખવા છે, આપણને શું શીખવે? આર્ટ ઓફ લિવિંગ શીખવે છે. તો એ તમારા જેમ કે ઘણા બધા સૂત્રો એવા છે, કરણીય મેત્ત સૂત્ર કીધું એમાં, બરાબર. પછી મહામંગલ સૂત્ર છે ને, એમાં કેટલા મંગલ કીધા છે? તમને પૂછ્યું કે દાદા? તો એમાં 38 મંગલ કીધા ગૃહસ્થો માટેના. તો એ 38 મંગલ કીધા એ કયા મંગલો છે, બરાબર? તો એ બધાથી આપણે પરિચિત થઈએ ને તો આપણને ખ્યાલ પડે કે આર્ટ ઓફ લિવિંગ શું છે, જીવન જીવવાની કળા ભગવાન બુદ્ધ શું કહે છે, બરાબર. તો એ પર્યત્તિમાં આવે, પર્યત્તિમાં. પછી એની પ્રેક્ટિસ છે. થિયરી તો આપણે વાંચી લઈએ, ડૉક્ટરની કે વકીલની કે LLB થઈ ગઈ કે MBBS થઈ ગઈ, પછી એની પ્રેક્ટિસ કરવાની આવે. તો એને કહેવાય પટિપત્તિ, બરાબર. પર્યત્તિ પટિપત્તિ અર્થાત પ્રતિપાદન કરું છું. પ્રતિપાદન કરવાનું આપણને ખબર હોય કે મુંબઈનો રસ્તો કયો છે, અહીંથી અમદાવાદનો રસ્તો કયો છે, એ ખબર છે, નકશો છે આપણી પાસે, પણ રસ્તો પણ છે, નકશો પણ છે, પણ આપણે ચાલતા નથી, બરાબર ને? તો એ જે ચાલીએ એને પ્રતિપાદન કહેવાય. એ રસ્તા ઉપર ચાલીએ એનું પ્રતિપાદન કહેવાય. એટલે આપણી પાસે થિયરી છે પણ પ્રેક્ટિસ ના હોય તો એ ધમ્મનું પરિપૂર્ણ સ્વરૂપ ના કહેવાય. તો પટિપત્તિમાં શું આવે? પટિપત્તિમાં શું છે? આના ભગવાન બુદ્ધની જે સાધના છે ને એનો ધ્યાન છે, બરાબર. અત્યારે અમે વિપස්සના કરીને આવ્યા ને, તો આનાપાનસતિ અને વિપස්සનાનો અભ્યાસ કરવો જોઈએ દરેક બુદ્ધિ. આપેમાંથી કોઈએ કોર્સ કરેલો છે વિપස්සનાનો? કોઈએ કરેલો છે? આપે નથી કોઈ શિબિર 10 દિવસની કરેલી છે? હા, 10 દિવસ શિબિર કરી. હા, કે આપણા જેટલા બુદ્ધિસ્ટ લોકો છે ને એને શિબિર કરવી જોઈએ, વિપස්සનાની શિબિર કરવી જોઈએ. એના બેઝિક કારણો હું કેટલા કહું છું. આપણા જે વૈચારિક મતભેદો છે ને એ થોડો સમય માટે એક બાજુ રાખીએ, અને એ ભગવાન બુદ્ધની કળા છે, બરાબર. વિપස්සના, આનાપાન અને વિપස්සના, તો એમાંથી પસાર થવું જોઈએ, આપણે કરવો જ જોઈએ કોર્સ. હવે એ શા માટે કરવો જોઈએ એની હું તમને બેઝિક કહું છું કે આપણું જીવન છે ને એ કેવું ડિસઓર્ડર છે. ડિસઓર્ડર આપણે છે ને પદ પ્રતિષ્ઠા મહત્વકાંક્ષા છે ને ઘસીટ રહી છે, ખબર છે? પદ પ્રતિષ્ઠા મહત્વકાંક્ષા છે ને આપણને ઘસેડી રહી છે. આપણે એની પાછળ મજબૂર બનીને એની પાછળ આપણે ઢસડાઈ રહ્યા છીએ. પદ પ્રતિષ્ઠા જોઈએ, મહત્વકાંક્ષા જોઈએ. તો આપણું જીવન છે ને ડિસઓર્ડર છે. ડિસઓર્ડર એટલે શું? આપણે યોગ્ય સમયે પાણી નથી પીતા, યોગ્ય સમયે ખાવાનું નથી હોતું, યોગ્ય સમયે આપણા બધા કાર્યો છે ને એ બધા ડિસઓર્ડર હોય. આપણી જે જીવનની ગાડી છે ને એ શહેરમાં ઘૂસી ગઈ છે, સમજી ગયા? તો પાટા ઉપર નથી. આપણું જીવન ડિસઓર્ડર છે. આપણું જે લાઈફસ્ટાઈલ છે ને ડિસઓર્ડર થઈ ગઈ છે. તો એને ઓર્ડરમાં લાવવા માટે વિપස්සનાનો કોર્સ કરવો. જો આ એક બાય પ્રોડક્ટ હું આપને કહું છું. બાય પ્રોડક્ટ અર્થાત વિપස්සનાની જે મેઇન પ્રોડક્ટ નથી, બાય પ્રોડક્ટની રૂપમાં તમને શું મળશે કે આપણું જે જીવન ડિસઓર્ડર થઈ ગયું છે ને ત્યાં જઈને ઓર્ડરમાં આવશે. એટલે જ્યાં સુધી મારો અનુભવ છે તો મારું કહેવાનું એમ થાય કે અગર તમે વિપස්සનાનો કોર્સ કરો ને તો તમારું આયુષ્ય છે ને એ 6 મહિના વધી જાય. કઈ રીતે ખ્યાલ છે? કે ત્યાં 4:30 વાગે તમે ઉઠો, બરાબર. હવા શુદ્ધ હોય, આસપાસની બધી હવા, તમને શુદ્ધ હવા તમારી અંદર જાય, બરાબર. એ એક સૌથી મોટો બેનિફિટ એ છે કે હવા શુદ્ધ જાય, આસપાસનું વાતાવરણ. પછી એ શું છે, આખો કોર્સ કરો ને તો તમને એ 5 મિનિટનો વિશ્રામ દે. મોટા ભાગના સાધકો શું કરે ખબર છે? તમારે કંઈ કરવાનું હોતું નથી, તમારે માત્ર મેડિટેશન કરવાનું હોય. તો શું કરે ખબર છે? પાણી પીવે, પેશાબ જાય, પાણી પીવે, પેશાબ જાય. આખા બોડીનું છે ને રિસાયકલિંગ થાય છે, બરાબર. આ એનો બીજો બેનિફિટ. ત્રીજું શું? તેનો આહાર જે છે ને તમે કરો ને એ તો તમારા ઘણી બધી બીમારીઓ છે ને એમ જ જતી રહે. તો આ એક એનું જે બેઝિક જે મોટું કારણ છે ને એ છે. સૌથી સારામાં સારું કારણ એ છે કે આપણી બીમારીઓ છે ને એ મોટે ભાગે શાના કારણેથી આવતી હોય ખબર છે? કે આપણું શરીર બેલેન્સમાં નથી, સંતુલનમાં નથી. આપણા 2 હાથ છે, 2 પગ છે, 2 આંખો છે, 2 કાન છે. હવે મને નંબર આવ્યા તો ડૉક્ટર મને શું કહે? તમારી એક આંખમાં 1 નંબર છે, બીજામાં 5 નંબર છે, અડધો નંબર છે.
તો ઇમ્બેલેન્સ છે, આંખ આપણી ઇમ્બેલેન્સ છે, આપણો એક હાથ કમજોર હોય, એક હાથ મજબૂત હોય, એક કાન પહેલો બે હોય, તો આપણું શરીર આખું ઇમ્બેલેન્સ હોય છે. તો આ ઇમ્બેલેન્સ આવે છે એટલા માટે કે આપણી જે શ્વસન પ્રક્રિયા છે ને એ બેલેન્સમાં નથી. સમજે? તો આપણી શ્વસન પ્રક્રિયા જો બેલેન્સમાં થાય ને તો આપણા શરીરની અંદર સંતુલન આવે. એટલે ઓક્સિજન આપણા શરીરમાં સૌથી જો શરીરનો 20% હિસ્સો છે ને, આ સાયન્ટિફિક રિસર્ચ છે, 20% હિસ્સો છે ને ખાલી મગજ ખાય ને ઓક્સિજનમાં, બરાબર. તો આપણી શરીરની અંદર પૂરતો ઓક્સિજન નથી જતો. તો એ તમને મળશે આનાપાનની શિબિર કરવાથી, બરાબર. આનાપાન વિપස්සનાની કોર્સ કરશો ને તો તમે અંતર્મુખી થઈ આનાપાન કરશો ને તો તમારે ઓક્સિજન શરીરમાં પર્યાપ્ત માત્રામાં જશે. ઘણા બધા આપણા જે શારીરિક અને માનસિક તકલીફો હશે એનાથી આપણે મુક્ત બનશું. આ એના જે શારીરિક અને એ લાભ છે એ બતાવું. બાકી એના જે ધમ્મની દ્રષ્ટિએ લાભ છે ને એ તો બહુ બહુ મોટા છે. એટલા માટે આપણા બધા છે ને એમને, અને ખાસ કરીને જો સામાજિક ઉત્થાન કરવું હોય ને, આપણે સામાજિક ઉત્થાન કરવું હોય ને તો પહેલાં વૈચારિક ક્રાંતિ જોઈએ. સામાજિક ક્રાંતિની પહેલાં વૈચારિક ક્રાંતિ આવે, બરાબર. વૈચારિક ક્રાંતિ પછી ધમ્મિક ક્રાંતિ આવે અને પછી સામાજિક ક્રાંતિ આવે. તો એ દ્રષ્ટિએ જોવા જઈએ ને તો આપણે બધાએ વિપස්සનાના કોર્સમાંથી પસાર થવું જોઈએ. એક આપણે નવી દિશા તો મળશે, કમસે કમ તમે કરશો ને તો આપણે નવી દિશા તો મળશે. કમસે કમ આપણે તમે ગીતા વાંચવાથી કે કોઈ પણ પુસ્તક વાંચવાથી પ્રશ્નના જવાબ નહીં મળે, પણ તમે મેડિટેશનમાંથી પસાર થશો ને, ધ્યાનમાંથી, તો તમારા પ્રશ્નનો, ગમે તેવા પ્રશ્નોનો તમને સવાલના જવાબ મળશે. કારણ શું કે આપણું મન શાંત થઈ જાય, આપણું મન એકદમ શાંત થઈ જાય. આપણે બરાબર એકદમ ધ્યાન કરીએ ને તો ઘણા બધા પ્રશ્નોના જવાબ આપણને મળી જતા હોય, સમસ્યાના ઉકેલ મળી જતા હોય. તો આ ધ્યાન, આ પરિયત્તિનો વિભાગ છે આપણો. અને પછી ઘણા બધા એના જે ધમ્મની દ્રષ્ટિએ લાભો છે એ તો એનું તો આપણે વર્ણન ના કરી શકીએ, એટલા બધા લાભ એનાથી મળતા હોય છે દ્રષ્ટિએ. પછી આપણે અંતિમ પગલું પટ્ટીવેદ છે. પટ્ટીવેદનો અર્થ એનું પરિણામ આપણને જોવા મળે છે. આપણા જે આપણું વ્યવહારિક જીવન છે એની અંદર આપણે એનું પરિણામ જોઈ શકીએ. કારણ કે તમે જ્યારે બાળકોની શિબિર થતી હોય તો બાળકોને તમે મોકલો ને તો તમે જુઓ કે આજ તમે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આપણે આગળ વધવું હોય તો આપણી પાસે એકાગ્રતા જોઈએ. એકાગ્રતા વગર તમે કોઈ ક્ષેત્રમાં આગળ નહીં વધી શકો, બરાબર. કોઈ પણ ક્ષેત્રમાં એકાગ્રતા જોઈએ. બાળકને વાંચવું હોય તો એકાગ્રતા જોઈએ, એકાગ્રતા જોઈએ. તો એકાગ્રતા તમને ત્યાંથી મળશે. બાળકોને તો જલ્દી એકાગ્રતા પ્રાપ્ત થાય, ક્યાંય જવાની જરૂર નહીં. બાળકોને શિબિર કરાવશો ને તો એને આનાપાનો મન ભટકશે, ગુરુજી ક્યાંય મન ભટકે અહીંયા લગાવો, અને તો એને શું છે, એકાગ્રતાની પ્રેક્ટિસ થશે. તો એને શું છે, વાંચવાનું. અને બચપનમાં શું છે, બચપનમાં કુમળો છોડ હોય ને તો એને એ જલ્દીથી એનો વિકાસ થાય. તો બાળકોને માટે શિબિર થાય તો એને એકાગ્રતા એની વધશે. અને સૌથી મોટો બેનિફિટ છે જે આપણા સમાજની ઉપર એક પ્રકારની સાજિશ કયો, ષડયંત્ર કયો, એ છે કે આપણો સમાજ જે વ્યસનોમાં પડે, કોઈ દારૂ પીવે, કોઈ જુગાર રમતા હોય, કોઈ વ્યાભિચાર કરતા હોય, કોઈ સિગરેટ, તંબાકુ, કેટલા બધા વ્યસનોમાં ચડેલા હોય છે આપણો સમાજના. પણ શું કરે ખબર છે, દારૂના ધંધા કરે. એ તો બગડે, બીજા પૂરા સમાજને બગાડે. ત્યાં ક્લબ ચલાવે, જુગાર ચલાવે, બરાબર. સમજી ગયા? તો આનેથી મુક્ત થવો હોય તો ઉપાય છે. આનાથી મુક્ત થવાનો ઉપાય છે વિપස්සનાની શિબિર. કેમ કે વિપස්සનાની શિબિર જે કરે ને એના તમે ગમે તેવું વ્યસન હશે ને એનાથી એ મુક્ત થઈ જશે. તો જુઓ, આ સૌથી મોટો બેનિફિટ છે ને આપણા સમાજ માટે. સૌથી મોટો બેનિફિટ છે કે કોઈ પણ પ્રકારનું વ્યસન હશે ને તો એનાથી આપણે મુક્ત થઈ શકીએ. મારા 3 પ્રશ્ન હતા કે એક તો વિપશ્યનાનો અર્થ શું થાય, અને વિપશ્યનાને આપણે તમે ધ્યાનની વાત કરી, વિપશ્યના અને ધ્યાનના વચમાં શું ફરક હોય, અને જે કોર્સ આપણે અગર કરીએ વિપશ્યના એમાં શું શીખવાડે, એમાં શું લાસ્ટ વિપશ્યનાના કોર્સમાં શું શીખવાડે, શું થાય? પહેલાં વિપස්සનાનો અર્થ છે ને એનો શાબ્દિક અર્થ એવો છે, વિશેષે પસતી તે વિપස්සના. પાલી ભાષા વિશેષે માની વિશિષ્ટ રૂપથી જોવું. આપણી આંખો છે એ બહાર જોવે ને, કાન બહાર સાંભળે, આંખો બહાર જોવે, બહારની ગંધ લઈએ, બરાબર. તો ધ્યાન કરો ને એટલે આપણે અંદર જોવાનું હોય, બરાબર. આપણી અંદર શું થઈ રહ્યું છે, અંદર આત્મા છે પ્રશ્ન. તમે આત્મા એમ કહો કે આત્મા નથી, આપણે ખોટા થઈ. કેમ કે આપણે શોધ નથી કરીને, આપણે શોધ તો કરી નહીં, આપણે તર્ક દોડાઈએ પણ આપણે શોધ તો કરી નહીં. તો અંદર ઉતરીએ અને આપણે જોઈએ કે શું છે, હકીકત શું છે, બરાબર. તો એ
જેવું છે એવું જોવાનું, એના પર કોઈ કલ્પના નહીં, કોઈ પ્રકારનું વર્બલાઇઝેશન નહીં, કોઈ વિઝ્યુલાઇઝેશન નહીં. એટલા માટે એને કીધું વિશિષ્ટ રૂપથી જોવું, વિશેષે પસતી તે વિપસના. બરાબર, એક વાત છે વિપસના છે ને એ વિપસનાનો છે ને એ ધ્યાનનો અર્થ થાય એકાગ્રતા, કોન્સન્ટ્રેશન. વિપસનાનો અર્થ થાય સમગ્રતા. સમજો, હું તમને જેમ કે હું ફોકસ કરું ને, જ્યારે આ ઘડિયાળ છે એની સામે ફોકસ કરું, બરાબર, મારી આંખો ઘડિયાળની સામે ચોટે, તો એ છે ને એ ધ્યાન છે, એકાગ્રતા છે. પણ જ્યારે ફોકસ હોય પણ મારી દ્રષ્ટિ જ્યારે 180 ડિગ્રીમાં હોય, સમજી ગઈ, મારી જે સમજ છે, મારી જાણકારી છે ને એ 180 ડિગ્રીમાં હોવી જોઈએ. મને એ ખબર પડવી જોઈએ કે રાહુલ દાદા બાજુમાં શું કરી રહ્યા છે, આ બાજુ ખુરશીમાં ભાઈ બેઠા છે, એમને શું હલનચલન કરે, એ સમગ્રતા કહેવાય. તો વિપસના તમને એ શીખવાડે છે, જાગૃતતા, એને માઇન્ડફુલનેસ કહેવાય. બરાબર, વિપસના તમને એ શીખવાડે છે કે તમે જ્યારે રસ્તા પર જતા હોય ને, આપણે રસ્તા પર જતા હો તો આપણી જાગૃતતા એટલી હોવી જોઈએ કે આજુબાજુમાં શું થઈ રહ્યું છે, પાછળ મારી પાછળમાં હોર્ન વાગ્યું તો કોઈ વાહન આવે છે. બરાબર, વિપસના આપણને શું માઇન્ડફુલનેસ શીખવાડે છે. એકાગ્રતા ઉપયોગી છે, અને એકાગ્રતા વગર સમગ્રતા ના આવે એ વસ્તુ છે. તો એકાગ્રતા છે એ ધ્યાનની સાથે સંબંધ છે, અને વિપસના સમગ્રતા સાથે સંબંધ. વિપસનામાં તમે ત્યાં જવું, આપણે કોર્સ કરવા જઈએ ને, એટલે વિપસના એ તમે કોર્સ કરો તો ખ્યાલ આવે. To accelerate the wheel of Dhamma, subscribe the channel and press the bell icon.